ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवर्णो कुंदनो ध्वनिदिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે માંગલિક કરી પ્રતિજ્ઞામાં કહ્યું કે હું સમયસારને કહીશ. એ સમય શબ્દમાંથી આચાર્ય ભગવંતે એનો એક અર્થ શુદ્ધાત્મા કર્યો. તો છઠ્ઠી ગાથામાં શિષ્યએ પ્રશ્ન કર્યો કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એવો શુદ્ધાત્મા કહેતા જે શુદ્ધાત્માનું અવલંબન લેતા, જે શુદ્ધાત્માનું ધ્યાન કરતા, જે શુદ્ધાત્માનો આશ્રય કરતા, જે શુદ્ધાત્માનું સેવન કરતા, જે શુદ્ધાત્મામાં લીન થતા પરિણામમાં સમ્યક દર્શક જ્ઞાન ચારિત્ર પ્રગટે, એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? શા માટે જાણવું જોઈએ? તો કે શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યા વગર તું એનું ધ્યાન કેવી રીતે કરીશ? શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યા વગર તું એમાં લવલીન કેમ થાઈશ? શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યા વગર શુદ્ધાત્માનું તું સેવન કઈ રીતે કરીશ? એ પ્રશ્નનો ઉત્તર ચાલે છે. એમાં ટીકા ચાલે છે. ટીકામાં પ્રથમ 4 લીટી ચાલી છે. જેટલું ચાલ્યું છે એટલું પહેલાં વાંચીએ છીએ, ત્યાર પછી આગળ વિસ્તાર થશે. ટીકા: જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, જે પોતે કહેતા શુદ્ધાત્મા
પોતાથી જ એટલે કે સ્વયં સિદ્ધ થતો હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી તારો જ્ઞાયક સ્વભાવ સ્વયં સિદ્ધ છે, કોઈથી ઉત્પન્ન થયો નથી, અનાદિકાળનો છે. કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. અનાદિની વિદ્યમાનતા એની છે, એનું અસ્તિત્વ છે. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. વિનાયકની વિદ્યમાનતા અનાદિની છે અને નાશ નથી પામતો, માટે અનંતકાળ રહેવાનો છે. પછી કે છે નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, નિત્ય કહેતા ત્રિકાળ, જ્ઞાયક છે ત્રિકાળ, ક્ષણિક નથી. નિત્ય, નિત્ય કહેતા ત્રિકાળ, ઉદ્યોતરૂપ કહેતા વર્તમાન 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 વિદ્યમાનપણું, એને ઉદ્યોતરૂપ કહેવાય. જાગતો જીવ ઊભો છે ક્યાં જાય? જાગતો જીવ, જાણનાર 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 સ્વભાવવાળો જીવ ત્રિકાળ છે, વિદ્યમાનતા છે, જાણપણાના સ્વભાવવાળો છે. એવો નિત્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી, એનું અસ્તિત્વ એક સમય માટે નથી, ત્રિકાળ છે. અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. સ્પષ્ટ પ્રકાશમાન કહેતા જ્ઞાયક સ્વરૂપ, જેમ દીપકની જ્યોત પ્રકાશમાન છે. કેવી રીતે પ્રકાશમાન છે? તો કે સ્વયં પ્રકાશમાન છે. દીપકની જ્યોત એને કોઈએ પ્રકાશમાન કર્યો નથી. દીપક પોતાના સ્વભાવથી પ્રકાશમાન છે. એમ જ્ઞાયક સ્વયં પોતાના સ્વભાવથી પ્રકાશમાન કહેતા જાણનાર છે. એવો જે જ્ઞાયક એક ભાવ છે. જ્ઞાયક અનેક રૂપે થતો નથી, એક ભાવ છે. અનાદિથી અનંત કાળ જ્ઞાયકપણું 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 જ્ઞાયકપણું, અનાદિથી અનંત કાળ જ્ઞાયકનું એકરૂપપણું, જ્ઞાયકનું એકરૂપપણું, જ્ઞાયકનું એકરૂપપણું, અનાદિથી અનંત કાળ જ્ઞાયકમાં હાનિ વૃદ્ધિ નથી. અનાદિથી અનંતકાળ જ્ઞાયક હાનિ વૃદ્ધિથી રહિત, હાનિ વૃદ્ધિથી રહિત. અનાદિથી અનંતકાળ જ્ઞાયક વિદ્વિધતાથી રહિત, વિદ્વિધતાથી રહિત. એવો જે જ્ઞાયક એક ભાવ, એકરૂપ ભાવ, એકત્વપણે ભાવ, જ્ઞાયક જ્ઞાયકપણે રહ્યો ત્રણેય કાળ, એકરૂપ ભાવ.
અહીંયા સુધી વિષય ચાલ્યો છે. હવે આગળ કહે છે, તે સંસારની અવસ્થામાં તે કહેતા જ્ઞાયક ભાવ. તેનો અર્થ શું છે? તો કે તે એટલે જ્ઞાયક ભાવ. જ્ઞાયક ભાવ સંસારની અવસ્થા કહેતા ચાર ગતિરૂપ અવસ્થા, સંસાર અવસ્થા કહેતા મોહ રાગ દ્વેષ રૂપ અવસ્થા, સંસાર અવસ્થા કહેતા શુભાશુભ ભાવ રૂપ અવસ્થા, આશ્રવ બંધ રૂપ અવસ્થા, ક્રોધ માન માયા લોભ રૂપ અવસ્થા. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની નિરૂપણાથી એટલે અપેક્ષાથી વિશ્વમાં અજ્ઞાની અનંત જીવો છે. વિશ્વમાં અજ્ઞાની આપણા જેવા અનંત જીવો છે. એ અનંત જીવો દ્રવ્ય કર્મથી બંધાયેલા છે, નો કર્મથી બંધાયેલા છે. આ બંધ અવસ્થા અનાદિથી ચાલી આવે છે. અનાદિથી આજ દિવસ સુધી આપણી અનાદિ બંધ પર્યાય અનાદિની ચાલી આવે છે. તો કે છે સંસારની અવસ્થામાં ચાર ગતિની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી અનાદિ બંધ પર્યાયની સાપેક્ષતાથી ક્ષીર નીરની જેમ, ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી, દૂધ અને પાણીની જેમ, દૂધ અને પાણી એક મેક લાગે. છે બેપણું, પાણીનો સ્વભાવ ભિન્ન, દૂધનો સ્વભાવ ભિન્ન. ઉકાળો તો પાણી વરાળ થઈને ઉડી જાય, દૂધ રહી જાય. છે બેપણું, પણ બેપણું લાગતું નથી. ગાયના આંચળમાંથી દૂધ આવે તો ગાયના આંચળમાંથી આવેલું દૂધ એક પદાર્થ જેવું લાગે. એને એક પદાર્થ તરીકે અજ્ઞાની જીવ સ્વીકારી લે. પણ ગાયના આંચળમાંથી આવતું દૂધ પણ દૂધ અને પાણીથી મિશ્ર છે. ક્ષીર નીર, દૂધ અને પાણીની જેમ, જેમ એક જ ગ્લાસમાં દૂધ અને પાણી છે, એમ લોકાકાશના એક જ પ્રદેશે જીવ અને શરીર
દૂધ અને પાણીની જેમ પરસ્પર બંધાયેલા છે. જેમ દૂધ અને પાણી પરસ્પર એકબીજા સાથે બંધાયેલા છે, એમ જીવ સાથે ઘાતી ને અઘાતી કર્મો એકબીજા સાથે પરસ્પર બંધાયેલા છે. દૂધ અને પાણી એકસાથે હોવા છતાં પાણી પોતાના સ્વભાવ જેવું કાર્ય કરે. દૂધમાં રહેલા વિટામિન પાણીમાંથી ના આવે. દૂધ પોતાના સ્વભાવનું કાર્ય કરે. દૂધ પોતાના સ્વભાવનું કાર્ય કરે. એમ જીવ અને કર્મ, દ્રવ્ય કર્મ પરસ્પર એકબીજા સાથે બંધાયેલા છતાં એમાં જીવ જાણનારો કર્મ અચેતન જડ, કર્મ કર્મના સ્વભાવને અનુસરીને કાર્ય કરે, અચેતન રૂપે પરિણમે. જીવ સ્વભાવથી જ્ઞાનવાન, જીવ ચેતનવંતો, જીવ પોતાના સ્વભાવને અનુસરીને કાર્ય કરે. શું કહે છે? અજ્ઞાની જીવો અનાદિકાળથી દૂધ અને પાણીની જેમ જીવ અને શરીર અનાદિથી બંધાયેલા છે. દૂધ અને પાણી એકરૂપ લાગે, છતાં દૂધ પાણી રૂપે થતું નથી, પાણી દૂધ રૂપે થતું નથી. એમ જ લાગે કે એકરૂપ થઈ ગયા, પણ એકરૂપ હોવા છતાં, એકરૂપ હોવા છતાં એટલે એક ક્ષેત્ર અવગા સંબંધમાં હોવા છતાં જીવ અને કર્મ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં જીવ અને કર્મ ક્ષીરની જેમ રહેતા હોવા છતાં, હવે ધ્યાનથી સાંભળવા જેવું છે. એકરૂપ લાગતા હોવા છતાં, એકરૂપ હોવા છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો પાણીને પાણીના સ્વભાવથી જોવામાં આવે તો, દૂધને દૂધના સ્વભાવથી જોવામાં આવે તો, પાણીએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી, પોતાનો સ્વભાવ એકરૂપ રાખ્યો છે. દૂધે પોતાનો સ્વભાવ છોડ્યો નથી, પોતાના સ્વભાવને એકરૂપ રાખ્યો છે. દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો આત્મા ને કર્મ તને ક્ષીર નીર જેવા લાગે છે, ત્યારે આત્મદ્રવ્યને એના સ્વભાવથી જોવામાં આવે તો
જ્ઞાયકને એના સ્વભાવથી જોવામાં આવે તો જ્ઞાયકને એના એકરૂપપણાથી જોવામાં આવે તો જ્ઞાયકે જ્ઞાયકપણું ત્યાગ્યું નથી, છોડ્યું નથી. કર્મોને એના દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો કર્મોએ પોતાનું અચેતનપણું, જડપણું, પૂતગલપણું, પોતાનું સ્પર્શ ગંધ વર્ણપણું છોડ્યું નથી. પણ અનાદિના જીવને કર્મ બંધાયેલા છે ને. અનાદિથી જીવ શરીર સાથે બંધાય છે ને. અનાદિમાં અનંત વખત જીવ 33 સાગરોપમ સુધી જીવ સાથે બંધાયેલો રહ્યો છે ને. અનંત કાળમાં અનંત વખત જીવ સાથે કર્મો 70 કરોડાકોટી સાગર સાથે રહ્યા છે ને. તો કે સાથે રહ્યા છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સાથે રહ્યા છે એક ક્ષેત્ર અવગા સંબંધ છે. સાથે રહ્યા છે પણ એક ક્ષીર નીરની જેમ રહ્યા છે. જેમ ક્ષીર નીરને જુદા પાડી શકાય તેમ જીવ અને કર્મને જુદા પાડી શકાય. ક્ષીર નીરની જેમ રહ્યા હોવા છતાં દૂધ કે પાણીએ પોતાનો સ્વભાવ છોડ્યો નથી. એમ જ્ઞાયક અનાદિથી કર્મ સંબંધમાં હોવા છતાં, કર્મથી બંધાયેલો હોવા છતાં, ઉભયબંધને પ્રાપ્ત થયો હોવા છતાં જ્ઞાયકને દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો અહીં કેવો શુદ્ધાત્મા બતાવો છે? એવો શુદ્ધાત્મા કોણ છે? એવો પ્રશ્ન હતો. તો કે એવો શુદ્ધાત્મા કોણ છે? તો કે એવો શુદ્ધાત્મા અનાદિ બંધ પર્યાયમાં હોવા છતાં, અનાદિ બંધ પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવતો હોવા છતાં એને એના દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો જ્ઞાયક તો જ્ઞાયક છે. જ્ઞાયકે પોતાનું એકરૂપપણું છોડ્યું નથી. તું કેસ અમને જ્ઞાયક દેખાતો નથી. આચાર્ય ભગવંત એમ કહે છે કે અનાદિથી કર્મ સાથે બંધાયેલો છો. ત્યાં પણ તારો જ્ઞાયક સલામત છે, એકરૂપ છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં કર્મોને પ્રવેશવા દેતો નથી. એવા જ્ઞાયકનું સેવન કર, એવા જ્ઞાયકનું સ્વરૂપ જાણ, એવા જ્ઞાયકનું ધ્યાન કર. એવો તારો શુદ્ધાત્મા છે. કેવો છે? અનાદિથી કર્મથી બંધાયેલો હોવા છતાં જેણે પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગ્યું નથી, પોતાનો મૂળ સ્વભાવ ત્યાગ્યો નથી,
પોતાના મૂળ સ્વભાવમાં આની વૃદ્ધિ થવા દીધી નથી. પોતાના મૂળ સ્વભાવમાં વધઘટ નથી. પોતાના શક્તિરૂપ સામર્થ્યમાં વધઘટ થવા દીધી નથી. ગુરુદેવ કહેતા કે આ કઈ કથા વાર્તા નથી. પછી ગુરુદેવ એમ કહેતા, નાના હતા ને ભણવામાં આવતું કે ચક્કો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, એની રાંધી ખીચડી, એવી આ વાર્તા નથી. આ તો ભગવાન આત્માની વાત છે. તું પ્રભુ છો, ભગવાન છો, ત્રિકાળ શુદ્ધ છો, સિદ્ધ સમાન છો, જ્ઞાયક છો. તારું સ્વરૂપ એકરૂપ રહેનારું તારું સ્વરૂપ છે. આવો જ્ઞાયક આખા સમયસારમાં બતાવો છે. આવા જ્ઞાયકની મુખ્યતાથી આ શાસ્ત્ર કેવું છે. હવે આગળ કહે છે, દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો દુરંત કસાય ચક્રના ઉદયની એટલે કે કસાય સમૂહના અપાર ઉદયોની વિચિત્રતાના વશે કર્મના પ્રકાર અનંત આનંદ, મૂળ પ્રકાર બે, ઘાતી અઘાતી. ઘાતીના 4 પ્રકાર, અઘાતીના 4 પ્રકાર. ઘાતીના 4 પેટાભેદ 47 પ્રકાર. 47ના ભેદ પાડતો અનંત પ્રકાર. અઘાતી 4 એના પેટાભેદ 101. એના પેટાભેદ પાડતો અનંત. આનંદ પ્રકારના કર્મના ઉદય એ કર્મના ઉદય આવે જીવ એમાં જોડાય. કર્મ તને વિભાવ નથી કરાવતું. પણ એ આવેલા કર્મના ઉદયમાં તને હોંશે હોંશે જોડાવું ગમે છે. સ્વભાવથી ચ્યુત થઈને અનંત પ્રકારના કર્મના ઉદયમાં તું જોડાવા જાય છે. એ કર્મના ઉદયમાં જોડાતા અનંત પ્રકારના ચિત્ર વિચિત્ર જીવની દશામાં ઉત્પન્ન થતા અશુદ્ધ ભાવ ઉત્પન્ન થાય છે. શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય છે. પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન થાય છે. જીવ કર્મના ઉદયમાં જોડાઈને પોતાની સત્તામાં ચિત્ર વિચિત્ર અનંત પ્રકારના પુણ્ય પાપના ભાવ ઉત્પન્ન કરે.
એ અનંત પ્રકારના જીવની સત્તામાં ઉત્પન્ન થતા ભાવો છતાં થયા છે જીવની સત્તામાં ઉત્પન્ન. જીવ સ્વભાવથી ચ્યુત થયો છે. એ પરિણામનો કર્તા જીવ થયો છે. કર્મે જીવને પુણ્ય પાપ રૂપે પરિણામ્યો નથી. કર્મ જીવને શુભ અશુભ રૂપે કરતું નથી. શુભ અશુભ પરિણામનો કર્તા કર્મનો ઉદય નથી. ભૂલ કર્મની નથી. ભૂલ તારી પોતાની. ભૂલ શું કરી? તારો પોતાનો એકરૂપ સ્વભાવ છે. એ એકરૂપ સ્વભાવમાં લવલીન થવાના બદલે સ્વભાવનું સેવન કરવાને બદલે સ્વભાવથી ચ્યુત થઈ કર્મના ઉદયમાં જોડાય તે તારી દશામાં ચિત્ર વિચિત્ર કસાય ચક્ર, કસાય સમૂહ એની ઉત્પત્તિ કરી. આવા ચિત્ર વિચિત્ર પરિણામનો કર્તા થયો હોવા છતાં જળ રૂપે પરિણમો હોવા છતાં જળ રૂપે પરિણમો એમ કહ્યું તો કે હા, આત્મા જળ રૂપે પરિણમે તો કે પુણ્ય પાપના ભાવને જળ એટલા માટે કીધા કે જળ કર્મના લક્ષય ભાવ ઉત્પન્ન થયા માટે એને જળ કીધા. તે જળ કર્મનું લક્ષ કર્યું, એકરૂપ જ્ઞાયક સ્વભાવનું લક્ષ ન કર્યું. એકરૂપ જ્ઞાયક સ્વભાવનું સેવન ન કર્યું, કર્મના ઉદયનું સેવન કર્યું. એ પુણ્ય પાપના ભાવ, પુણ્ય પાપના પરિણામ પોતાને પણ ન જાણે, જ્ઞાયકને પણ ન જાણે માટે એને જળ કીધા. એવા ભાવ તારા અસંખ્યાત પ્રદેશેથી થયા હોવા છતાં એવા અનેક રૂપ શુભ અશુભ ભાવો તારી સત્તામાં ઉત્પન્ન થયા હોવા છતાં તેના સ્વભાવ રૂપે એટલે કે શુભ ભાવ અશુભ ભાવ રૂપે જ્ઞાયક થતો નથી. એવો શુદ્ધાત્મા તું છો. પણ અમે અનાદિકાળથી શુભ અશુભ ભાવો કરીએ છીએ ને, એ અનાદિકાળથી શુભ અશુભ ભાવ થયા છતાં તારો જ્ઞાયક અનાદિથી આજ દિવસ સુધી શુભ અશુભ રૂપે થયો નથી કે જળ કર્મના ઉદય રૂપે થયો નથી. એવો તું શુદ્ધાત્મા છો. એનું સ્વરૂપ તારે જાણવું જોઈએ. આનું સ્વરૂપ જાણવું શા માટે જાણવું? દ્રવ્ય કર્મથી રહિત, શુભાશુભ ભાવથી રહિત એવું જ્ઞાયકપણું
એવું જ્ઞાયકનું એકરૂપપણું એને અમે શુદ્ધાત્મા કહીએ છીએ. એ શુદ્ધાત્માને જાણ, એના પર દ્રષ્ટિ કર, એનું સેવન કર, એમાં સ્થિરતા કર, એમાં લીનતા કર, એ મય થઈ જા. એ શુદ્ધાત્માને જાણતા શુદ્ધાત્મ સ્વભાવને અનુસરીને તારા પરિણામ ઉત્પન્ન થશે, એ પણ એવા શુદ્ધ થશે. એ શુદ્ધ પરિણામનું વેદન, એનું અનુભવન તને અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય સુખથી તરબોળ કરી દેશે. શું કહ્યું? ફરીવાર ते संसार अवस्था में, अब हिंदी में, आज हिंदी में रह गया, फिर से, ते संसार की अवस्था में, यानी वो संसार की अवस्था में, वो यानी ज्ञायक भाव, ज्ञायक भाव संसार की अवस्था में विश्व में अनंत जीव संसारी है, अनादिकाल से है. वो संसार अवस्था में अनादि बंध पर्याय की अपेक्षा से बंध पर्याय अज्ञानी जीव अनादिकाल से शरीर के साथ बंधा हुआ है, द्रव्य कर्म के साथ बंधा हुआ है. उसका बंधन की ओतप्रोतता ऐसी है कि अज्ञानी जीव भूल गया कि मैं शरीर हूं, कि मैं जीव हूं. दृष्टांत दिया क्षीर नीर. क्षीर यानी दूध, नीर यानी पानी. जैसा सिर्फ पानी हो, उसमें भी दो तत्व है, हाइड्रोजन और ऑक्सीजन. लेकिन पानी को तू एक पदार्थ मानते हो. उसी प्रकार पशु के आंचल में से निकला हुआ दूध, उसको तू एक पदार्थ मानते हो. बालक का जन्म हुआ, उसको तू एक पदार्थ मानते हो. किसी के यहाँ बच्चे का जन्म हुआ तो क्या हम दो गिफ्ट लेके जाते हैं कि आपके यहाँ आत्मा का जन्म हुआ,
इसके लिए समय सार, और शरीर का जन्म हुआ उसके लिए ये बाबा सूट 2 गिफ्ट लेके जाते हैं। क्यों नहीं जाते? जन्मता हुआ बच्चा, उसको एक पदार्थ माना, दूध और पानी, क्षीर नीर। फिर भी दूध और पानी 2 पदार्थ होने के कारण, 2 भिन्न पदार्थ होने के कारण, 2 एक क्षेत्र अवगा में रहते हुए भी दूध को गर्म करने से पानी उससे भिन्न हो जाता है, वराड़ होके भिन्न हो जाता है, दूध रह जाता है। दूध और पानी साथ में पी जाओ तो भी दूध में से विटामिन आती है, पानी में से नहीं। दोनों एक मेघ जैसे लगते हैं, फिर भी दोनों ने 2पना छोड़ा नहीं, दोनों ने अपना स्वभाव छोड़ा नहीं, दोनों ने अपना स्वरूप अस्तित्व एक दूसरे में मिलने दिया नहीं। ख्याल में आता है? बात तो सीधी सादी है। अनादि से जीव का द्रव्य कर्म के साथ संबंध है। लंबा से लंबा कर्म सीते क्रूड़ाकुड़ी सागर का, तब तक जीव की सत्ता के साथ क्षीर नीर की माफिक रहता है। शरीर लंबा से लंबा आयु 33 सागरोपम, 33 सागरोपम तक जीव शरीर क्षीर नीर की माफिक रहता है। फिर भी जीव ने अपना शुद्धपना का त्याग नहीं किया, जीव ने अपना ज्ञायकपना का त्याग नहीं किया। अनादि बंध पर्याय की अपेक्षा से क्षीर नीर की माफिक कर्म पुद्गलों साथ एकरूप होने पर भी क्या कहा? अब ध्यान से सुनना। एकरूप होने पर भी द्रव्य के स्वभाव की अपेक्षा से दिखने में आए। जब तुझे दोनों एक रूप लगता है, जीव और कर्म, फिर भी जीव का स्वभाव वहां सलामत है, एक रूप है। उसने अपना ज्ञायकपना छोड़ा नहीं, ज्ञायकपने का सामर्थ्य में हानि वृद्धि हुई नहीं। ज्ञायक तो ज्ञायक रहा।
अनादि बंध पर्याय में भी ज्ञायक तो ज्ञायक रहा, ऐसे ज्ञायक को शुद्धात्मा कहते हैं। उसका स्वरूप जानना चाहिए, लेकिन उसका स्वरूप क्यों जाने? कि उसका स्वरूप जानकर उसका सेवन करने से, उसका श्रद्धा ज्ञान आचरण करने से तेरे परिणाम में शुद्धता प्रकट होगी। तेरा ज्ञायक भाव अनंत प्रकार के कर्म के उदय होने पर भी तेरा ज्ञायक मोह रूप नहीं हुआ, राग रूप नहीं हुआ, द्वेष रूप नहीं हुआ, क्रोध रूप नहीं हुआ, मान रूप नहीं हुआ, माया रूप नहीं हुआ, लोभ रूप नहीं हुआ। तेरा ज्ञायक राग द्वेष रूप नहीं हुआ, तेरा ज्ञायक पुण्य पाप रूप नहीं हुआ। ज्ञायक तो ज्ञायक है, ऐसे ज्ञायक स्वभाव का घुटन कर, ऐसे ज्ञायक पर टेहल डाल। एवा ज्ञायकनी फरतो વીંટળાઈને રે। वो ज्ञायक का आश्रय ले लिया तो जैसा ज्ञायक परिपूर्ण शुद्ध है, उसका आश्रय लेने से परिणाम भी परिपूर्ण शुद्ध हो जाएंगे। स्वभाव से तो तू प्रभु है, भगवान है, स्वभाव से तो सुसिद्ध समान है, ऐसे स्वभाव पर दृष्टि गई तो मैं प्रभु हूं ऐसा प्रतीत हो जाएगा, मैं भगवान हूं ऐसा प्रतीत हो जाएगा, मैं अनंत लक्ष्मीवान हूं ऐसा प्रतीत हो जाएगा। मेरा ज्ञायक तो ज्ञायक ही है, कभी परिणाम रूप हुआ ही नहीं, ऐसा तेरी प्रतीति में आ जाएगा। मैं सिद्ध समान हूं ऐसा प्रतीत हो जाएगा। क्या कहा? दुरंत कसाई चक्र के उदय से यानी कसाई समूह के अपार उदयों से बंधा हुआ कर्म तो अनंत प्रकार का था। क्यों? जैसा वर्तमान में तेरा विभाव अनंत प्रकार का होता है, तेरा विभाव अनंत प्रकार का होता है, तो अनंत प्रकार का विभाव है तो उसका निमित्त पाकर कर्म का बंधन भी अनंत प्रकार का होना चाहिए, और कर्म का बंधन अनंत प्रकार का हो तो उदय में भी अनंत प्रकार का कर्म आना चाहिए। ऐसे अनंत प्रकार के कर्म उदय में आया,
तेरी दशा में अनंत प्रकार का विभाव हुआ, फिर भी तू अनेक शुभाशुभ भाव रूप हुआ, फिर भी ज्ञायक अनादि से आज तक न तो कर्म रूप हुआ न तो विभाव रूप हुआ। ज्ञायक में से जड़ भाव रूप होता नहीं। क्या कहा? ज्ञायक भाव से जड़ भाव रूप होता नहीं। अनादि का संबंध है ना, अनादि से कर्म से बंधा हुआ है ना, लंबे लंबे सित्ते क्रोड़ा क्रोड़ी सागर का कर्म बांधा है ना, फिर भी देखो क्या लिखा, अनेक रूप शुभ अशुभ भाव उसके स्वभाव रूप परिणमता नहीं है, તેમના સ્વભાવે પરિણમતો નથી। कौन परिणमતું નથી? कौन उसके स्वभाव रूप परिणमित नहीं होता? तो कि ज्ञायक। ब्रैकेट में लिखा है पंडित जी ने, ज्ञायक भाव थी जड़ भाव रूप थतो नहीं। ज्ञायक भाव चेतनवंतो भाव, ज्ञानवान भाव, सुख स्वभावी भाव, एवो ज्ञायक, ऐसा ज्ञायक जड़ भाव रूप यानी कर्म के भाव रूप कर्म तो स्पर्श रस गंध वर्ण वाला है, पुद्गल है, अचेतन है। ज्ञायक अचेतन नहीं होता। कब अचेतन नहीं होता? तो कि ज्ञायक अनादि से बंध पर्याय रूप रहा, फिर भी जड़ भाव रूप नहीं हुआ। अनादि से ज्ञायक कसाई रूप परिणमित हुआ, फिर भी ज्ञायक कसाई रूप नहीं हुआ। तो ज्ञायक भाव से जड़ भाव रूप होता नहीं है, इसलिए प्रमद भी नहीं है और प्रमद भी नहीं है। ज्ञायक का अनादि से अनंत काल का परिणाम उसको दो परिणाम में समाविष्ट किया, प्रमद दशा और अप्रमद दशा। प्रमद दशा भी कर्म सापेक्ष है, अप्रमद दशा भी कर्म सापेक्ष है। प्रमद यानी प्रमाद वाली दशा वो भी कर्म सापेक्ष है। अप्रमद दशा प्रमाद रहित दशा, आंशिक शुद्ध दशा या परिपूर्ण शुद्ध दशा वो भी कर्म सापेक्ष है। उसका अर्थ क्या? निमित्त दो प्रकार का होता है।
एक सद्भाव रूप निमित्त, दूसरा अभाव रूप निमित्त। सद्भाव रूप निमित्त का अर्थ है कि जब जीव अशुद्धता रूप परिणमित होता है तब कर्म का उदय का सद्भाव है, और जब जीव शुद्धता रूप परिणमित होता है तो शुद्धता का निमित्त पाकर कर्म का अभाव होना शुरू होता है। तो जीव के परिणाम कर्म के सद्भाव वाला या अभाव वाला, दोनों सापेक्ष परिणाम है। सापेक्ष परिणाम है, लेकिन वो है जीव का परिणाम। प्रमत्त हो या अप्रमत्त, होता है जीव की सत्ता में। उसका कर्ता जीव है, लेकिन ज्ञायक स्वभाव जो एक रूप परिपूर्ण शुद्ध अनंत शक्ति का सामर्थ्य वाला ज्ञायक स्वभाव, वो प्रमत्त परिणाम रूप भी नहीं होता, अप्रमत्त परिणाम रूप भी नहीं होता। ज्ञायक स्वभाव तो जैसा है वैसा है। जो प्रमत्त दशा से रहित, जो अप्रमत्त दशा से रहित, ऐसा शुद्धात्मा उसका स्वरूप जानना चाहिए। शुद्धात्मा कैसा है, उसका स्वरूप कैसा है, तो कि शुद्धात्मा अनादि सत्ता रूप है। शुद्धात्मा स्वयं सिद्ध है। शुद्धात्मा का नाश नहीं होता। शुद्धात्मा नित्य उद्योत रूप है। शुद्धात्मा स्पष्ट प्रकाशमान ज्योति है। शुद्धात्मा एक नायक भाव है। शुद्धात्मा द्रव्य स्वभाव की अपेक्षा से देखा जाए तो कभी बंद अवस्था रूप हुआ नहीं है। शुद्धात्मा द्रव्य स्वभाव की अपेक्षा से देखा जाए तो कभी भी कर्म के उदय को वश होकर कसाई रूप हुआ नहीं है। शुद्धात्मा कभी भी पुण्य पाप के शुभाशुभ भाव रूप नहीं हुआ है। शुद्धात्मा कभी भी जड़ भाव रूप नहीं हुआ है। शुद्धात्मा कभी प्रमत्त अप्रमत्त रूप नहीं हुआ है। ऐसे शुद्धात्मा जानना चाहिए। उसका स्वरूप जानने से, उसका श्रद्धान करने से, उसकी प्रतीति करने से तुझे तेरी वर्तमान पर्याय में वो ज्ञायक स्वभाव विद्यमान हो जाएगा, यानी प्रतीत में आ जाएगा। लो समय हुआ है। द्रव्य स्वभाव, हाँ, ध्रुव 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 ध्रुव।
એટલે મેં એમને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ તમે બંધ કેમ કરો છો એમ. એટલે મેં પૂછ્યું એટલા માટે કે જેમ આપણે સંઘ જમણ કરતા હોઈએ તો સંઘ જમણ પાછળ ભાવ એવો હોય છે કે જેટલા જીવો જમવામાં આવે કોઈ સંઘ જમણમાં, એમાંથી કોઈ તીર્થંકરનો જીવ હોય તો મારું ભોજન એને પહોંચો, એવી ભાવના સાથે સંઘ જમણ કરાતું હોય છે. એમ જેમ બેનશ્રીનું તત્વચર્ચા છે એ આત્માના અનુભવ કરાવનારી છે. જેમ સોગાનીજીને આત્મધર્મ મળ્યું કે 6 કારક ન હોય ને 1 કારક હોય, આવું કહેનાર કોણ છે? એટલી કુતૂહલતાથી સોગાનીજી સોનગઢ આવી ગયા. ગુરુદેવનું પ્રવચન સાંભળી અને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. એમ માનો કે બેનશ્રીનો જેને પરિચય નથી એવા જીવો પણ સાંભળતા હશે. તો જ્ઞાનીની વાણી છે તો બીજા જીવોને પણ વિતરાગતા પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે એવા નિમિત્તરૂપ સામર્થ્યવાળી છે. તો એમ કે ચેનલ ઉપર એ બંધ ન થવી જોઈએ. એટલે મેં એમને પૂછ્યું હતું કે ભાઈ તમે આ શા કારણથી બંધ કરો છો? તો કે અમને વર્ષે 25 લાખનો ખર્ચ છે કે, એટલે કે 25 લાખ અમને મળી નથી રહેતા કે અમે ઘણા પ્રયત્નો કર્યા પણ મળતા નથી. એટલે મેં કીધું તમે આ 1 ફેબ્રુઆરી સુધી ચલાવો તો અમે એવું ક્યાંક જોઈએ કે કોઈ મોટું સ્પોન્સર મળે, કે એકાદું વ્યક્તિ 15 લાખનું સ્પોન્સર મળે ને 10 લાખ બાકીના ભેગા કરી આપીએ, અથવા 2-7.5 લાખના સ્પોન્સર મળે અને 10 લાખ તમને ભેગા કરી આપીએ. તો મેં કીધું હું 2-3 દિવસનો ટાઈમ આપો તો 2-4 જગ્યાએ તપાસી જોઉં, પછી વાત કરીશ તમને કીધું. એટલે આટલી વાત છે. ઓકે. હા કરશું. એટલે જો 2 મોટા સ્પોન્સર, મોટા જો 2 સ્પોન્સર મળી જાય તો બાકીનું બધું શું છે થઈ જાય એમ. એટલે આપણે આ યરલી છે હાલ. એમાં શું 9,000 જેવો પર તત્વચર્ચા એક્સપેન્સ હોય છે આમ તો. એટલે ટોટલ 25 લાખ રૂપિયા એ લોકોનું થતું હોય છે બજેટ ટોટલ. અને એમને હું એ પણ પૂછવાનો છું કે ભાઈ થોડું બાર્ગેનિંગ કરીને કાંઈ તમે એના પાસે પૈસા, ચેનલ ઓછી કરી શકે કે ના કરે, પૈસા ઓછા કરે કે ના કરે, એ પણ પૂછવાનો છું. એટલે બધી બાજુથી આપણે ચાલીએ તો કદાચ કામ થઈ જાય. એકનું છે. એ લોકો વચ્ચે સ્પોન્સરે કરતા હતા, 9,000 જેના આવતા હતા ને એના નામ જાહેર કરતા હતા. એટલે જે સ્પોન્સર હશે એના નામ પડી કે અમે જાહેર કરશું કે. પછી મેં એ પણ પૂછ્યું હતું કે બહાર ફોરેનથી કોઈ પૈસા આપે તો ડાયરેક્ટ ચેનલવાળાને પેમેન્ટ કરે તો તમને કોઈ બાદ છે? તો કે ના, અમને એમાં કંઈ ફરક નથી પડતો કે અમારો તો ધ્યેય એટલો જ છે કે આ તત્વચર્ચા ચાલવી જોઈએ કે. કારણ કે ફોરેનનું ડોનેશન છે ને એ ડોનેશનના રૂપમાં લે ને તો એ ટ્રસ્ટ પાસે પરમિશન હોવી જોઈએ.
પણ પરમિશન ના હોય તો ડોનેશન ફોરેનનું ના લઈ શકે. એટલે મેં કીધું ફોરેનવાળાને તમે ડાયરેક્ટ બિલ આપો ને એ તમને પેમેન્ટ આપે. તો એમાં ફોરેનવાળા તો ચેનલવાળાને બિઝનેસ છે, એટલે બિઝનેસ ઇન્કમ હોય તો એ ડાયરેક્ટ લઈ શકે કીધું. એટલે એ પણ વાત કરી છે. એટલે આપણે રવિવારે શું કરવું ને એના માટે ફાઇનલ વાત કરશું. ત્યાં સુધી હું બધું જાણી લઉં. હા, એમાં છે. એમાં પૈસા એને મળી રહે છે.